નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું હવામાન વિભાગની આગાહી। આગામી દિવસો એટલે કે તારીખ 10 થી 14 જૂનની આગાહીની વાત કરીશું। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વર્ણવવામાં આવી છે। મિત્રો, આગળ વધીશું અને વાત કરીશું 14 અને 15 જૂને વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું ચોમાસાના આગમનની। હાલમાં ચોમાસું મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે અને આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરી શકે તેવી શક્યતા હાલ પૂરતી દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 85 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હવે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્યુબામાં ભયંકર ભૂકંપ આવ્યો। ક્યુબાના પશ્ચિમ કિનારે 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ફ્લોરિડા એટલે કે અમેરિકા સુધી અનુભવાયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયપુરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ। જયપુરના ખો નાગોરિયન વિસ્તારમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ખલાસીઓનું રેસ્ક્યુ। ઓમાનના દરિયાકાંઠે અમેરિકી મિસાઇલના હુમલામાં નિશાન બનેલ ટેન્કર મેરી વેક્સ પર સવાર 24 ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશાખાપટ્ટનમ પ્લાન્ટ દુર્ઘટના। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ એટલે કે RINL પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ થતા 8 કામદારોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે તણાવ। ઇઝરાયલની સેનાએ લેબનોનના શહેર ટાયરના રહેવાસીઓને શહેર ખાલી કરવાની ચેતવણી આપ્યા બાદ ત્યાં ભારે હવાઈ હુમલા કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો H1B વિઝા ફી રદ કરવામાં આવી છે। અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા નવા H1B વિઝા પર લાદવામાં આવેલી $1 લાખ એટલે કે આશરે 96 લાખ રૂપિયાની ફી ગેરકાયદેસર ગણીને રદ કરવામાં આવી છે, જે ભારતીય વ્યવસાયિકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં દબાણ હટાવો ડ્રાઈવ। ધાનેરા હાઈવે પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો સામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખૂબ જ કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। વડોદરાના એક હાઈ પ્રોફાઇલ જ્વેલરી શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલા સોના અને હીરાના દાગીના મોઢામાં છુપાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા CCTVમાં ઝડપાઈ ગઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં સરપંચ સામે કાર્યવાહી। વંથલી TDOના હુકમ બાદ વહીવટી ગેરરીતિ અને લાખોના ભ્રષ્ટાચારના આરોપસર મહિલા સરપંચ હનીફાબેન દલને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જમીન કૌભાંડ। સુરતમાં રૂંગટા ડેવલપર્સ સાથે 1.26 કરોડ રૂપિયાની ઠગાઈના મામલે મુખ્ય આરોપી ઇલિયાસ કાકાને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે। સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપીને આ ઠગાઈ કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં માનવ તસ્કરીનો કિસ્સો। આણંદ જિલ્લાની 2 સગી બહેનો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના નેટવર્કનો શિકાર બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમુલ ડેરીની ચૂંટણી। સુરતની સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે। આગામી 15 જુલાઈએ મતદાન છે અને 17 જુલાઈ મતગણતરી થશે। 10 જૂનથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ઘોસ્ટ ડિમોલિશનનો વિવાદ વકર્યો છે। સુરતના નાસિરનગરમાં
પૂર્વ સૂચના આપ્યા વિના રાતોરાત 100 થી વધુ મકાનો તોડી પાડવાના મામલે વિવાદ વકર્યો છે. આ ગંભીર કિસ્સામાં ખાનગી બિલ્ડર્સના ઇશારે વહીવટી તંત્ર અને પોલીસની મિલીભગતની કાર્યવાહી થઈ હોવાની આશંકાએ વિરોધ અને તપાસની માંગ ઉઠી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં અકસ્માતની ઘટના. બનાસકાંઠાના દાંતા પંથકમાં મુસાફરો ભરેલી એક કમાન્ડર જીપને અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં આરટીઓની કડક કાર્યવાહી. ભાવનગરમાં શાળાઓની બહાર આરટીઓ વિભાગ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેમાં લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ સહિત 22 ચાલકો સામે કેસ નોંધીને કુલ 1.20 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફૂડ વિભાગની કાર્યવાહી. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ભેળસેળ વિરોધી ઝુંબેશ તેજ કરી છે. કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારમાં ઘીના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ પણ શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં દુષ્કર્મની ઘટના. મોરબીમાં ખેત મજૂર મહિલાઓ પર દુષ્કર્મની 2 ગંભીર ઘટનાઓ સામે આવી હતી, જેમાં પોલીસે દેવી પૂજક ગેંગના 3 મુખ્ય આરોપીઓ અને 1 કિશોરને ઝડપી પાડીને આ બંને કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. આગામી 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગંભીર અકસ્માતો થયા. આજે ગુજરાતમાં વિવિધ માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના હરસોલ ગામભોઈ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મોત થયા. છોટાઉદેપુરમાં ટ્રક અને ટ્રેક્ટરની વચ્ચેની ટક્કરમાં 1 યુવકનું મોત થયું. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં થયેલા એક અકસ્માતમાં વ્યારાના મહાજન પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર. રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 11 જૂન 2026 થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે, જેથી ખેડૂતોને પાકની જરૂરિયાત માટે પાણી મળી રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.